નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના બિકાનેરમાં આવેલા નાલ એરબેઝની મુલાકાત લેવાના છે. સાથે જ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે મુઠભેડ શરૂ થઈ ગઈ છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં આવેલા નાલ એરબેઝની મુલાકાત લેશે. ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને તેને ટાર્ગેટ બનાવ્યું હતું, પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદમપુર એરબેઝની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાલ એરબેઝ પર જઈને જવાનો સાથે સંવાદ કરશે અને તેમનો જુસ્સો વધારવાનું કામ પણ કરશે. સાથે જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાથી એ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ત્યાં 3 થી 4 આતંકીઓ છુપાયેલા છે. આ વિસ્તારને ચારેય તરફથી સુરક્ષા દળો દ્વારા ઘેરી લેવામાં આવ્યો છે. આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફાયરિંગ પણ શરૂ થઈ ગયું છે. વાત કરીએ આ કિશ્તવાડના વિસ્તારની, તો તે ખૂબ પહાડી અને જંગલી વિસ્તાર છે. સાથે જ એ પણ સંભાવના છે કે પહલગામના આતંકી હુમલા સાથે તેમના તાર જોડાયેલા હોય, માટે જ તેમની પર હેલિકોપ્ટર અને ડ્રોનથી સતત નજર રાખવામાં આવી રહી છે કે જેનાથી તેઓ કોઈ બીજી જગ્યાએ ભાગી ના જાય. થોડાક સમય પહેલા જમ્મુ કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર કર્યું હતું, જેમાં 3 થી 4 આતંકીઓ ઠાર મરાયા હતા. વાત કરીએ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની, તો તેમણે ફરી એકવાર જગત જમાદારી કરવાની કોશિશ કરી છે અને ફરી એકવાર એમણે ભારત પાકિસ્તાન પર, બે દેશો પર કોમેન્ટ્રી કરી છે અને કહ્યું છે કે ઇફ યુ ટેક a look at what we just did with Pakistan and India, we settled that whole thing and I think I settled it through trade. We are doing a big deal with India, we are doing a big deal with Pakistan. Somebody had to be the last one to shoot, but the shooting was getting worse and worse. Pakistan has some excellent people and really good leaders and India is my friend. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે અહીંયા એવું કહ્યું છે કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે વ્યાપારની મદદથી સમજૂતી કરાવી છે. અમે ભારત અને પાકિસ્તાન બેઉની સાથે એક બિગ ડીલ કરી રહ્યા છે. સાથે જ એમણે એવું કહ્યું છે કે પાકિસ્તાન સાથે ઘણા એક્સેલન્ટ લોકો છે, ઘણા હોશિયાર લોકો છે અને ઘણા સારા નેતાઓ છે અને ભારત મારું મિત્ર છે. આમ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર જગત જમાદારી કરવાની કોશિશ કરી છે, પરંતુ આપણા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પહેલાં સ્પષ્ટ કહી દીધું છે કે ભારત પાકિસ્તાનના કોઈ પણ ઇસ્યુમાં, કોઈ પણ વિવાદમાં થર્ડ પાર્ટીની મધ્યસ્થતા નહીં સ્વીકારાય. 2 જુલાઈ 1972ના રોજ જે સિમલા કરાર થયો હતો ભારત પાકિસ્તાન, તે મુજબ કોઈ પણ થર્ડ પાર્ટીની મધ્યસ્થતાનું સ્થાન છે જ નહીં. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને જગત જમાદારી કરવાની આદત પડી ગઈ છે અને આવા નિવેદનો તે વારંવાર આપતા રહે છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.